આ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી, ત્યાં કોઈ પણ સુવિધા ફાયર બ્રિગેડની કે કોઈ પણ હતી નહીં. ત્યાંથી ડીઝલ પેટ્રોલનો જથ્થો મળ્યો, એ પણ આને ક્યાંય લખ્યો નથી. બીજું 1 મહિનો થયો ત્યાં લગી ભાજપ વાળાને કોઈને એમ નહોતું થયું કે આપણે પીડિત પરિવાર પાસે જાય. અહીંયા ઉપવાસ ઉપર બેઠા જિગ્નેશભાઈ પાલભાઈ, તે પછી આ બધાને એમ થયું કે આપણે પીડિત પરિવારને કંઈક મળી, અને રાહુલ ગાંધીને અમે મળ્યા. તે પછી ભાજપ વાળા બધાને મુખ્યમંત્રીને મળવા બધાને બોલાયા. બોલાવવામાં અમે એને 12 માંગ કરી. 12 માંથી એક પણ માંગ એને સ્વીકારી નહીં. અને ઉલટાનું જેથી બંધનું એલાન હતું તેથી આ પોલીસ દ્વારા ક્યાંક ક્યાંક ફોન કરવામાં આવતા હતા કે તમે બંધમાં ન જોડાતા, આ ન કરતા. તો શું કામ ભાઈ? આ બધા દેશના નાગરિક નથી? આ દેશ કઈ ભાજપ વાળાના બાપનો એકનો જ છે? તો કેમ ભાઈ કોઈ ન જોડાય? આ તો સૌનું છે. આજ અમારી હારે બન્યું, કાલ બીજા હારે પણ બની શકે. આ તો સૌ સાથ દે તો એને ફોન કરી ના દેવા કહેવાતા હતા અને પોલીસને આગળ કરતી હતા. અને અત્યારે પણ અમે આવતા હતા, ત્યાં એક મેડમે મને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો? પીડિત પરિવાર છો કે કોંગ્રેસમાંથી છો? એટલે મેડમ હતા, એટલે એને મેં પૂછ્યું તમારે શું કામ છે? તમે, મને તો ખબર હતી કે પોલીસમાં જ છે. તો કે હું પીએસઆઈ છું. ભાઈ પીએસઆઈ હોય તો ભાજપ વાળાને કઈ તમે પોલીસને આગળ ન કરો, અમને કઈ એનો ડર લાગતો નથી. તમારામાં સત્તા હોય તો અમને પૂરી દો, બીજું તમે શું કરી શકવાના છો? તો અમને એમાં કઈ તમારો પોલીસથી કે ભાજપથી કઈ એવા અમે ડરતા નથી કે એને તમે આગળ કરો છો. અને કેમ ભાઈ બધાને પૂછો છો? આ દેશના નાગરિક છે અમે, કેમ અમે કોણ છે એટલે તમારે શું કામ છે? અને હસભાઈ સંઘવીને તેથી મેં કીધું ભાઈ અહીંયા દારૂનો જથ્થો મળ્યો, એમાં તમે કઈ કાર્યવાહી કરી નથી. તો ગુજરાતમાં દારૂબંધી છે, તો આ દારૂ આવે છે ક્યાંથી? તમને નથી ખબર? તો એનો પ્રશ્ન એ અમને પાછો વારી જવાબ ન દે કે આ છે તે છે. મેં કીધું અમે ધ્રોલથી માંડી અને ગાંધીનગર પહોંચીને ત્યાં લગી અમને 4 થી 5 જગ્યાએ તો રોકે છે કે ભાઈ તમારી પાસે લાયસન્સ છે, પીયુસી છે, વીમો છે તો જવા દેશે, નહીં ન હોય તમારે 200-500 રૂપિયા દેવા પડે છે. તો એ બધી સરકારને ખબર છે કે આની પાસે લાયસન્સ નહીં નથી, તો અહીંયા તો એમને હાલતું હતું આ બધું રૂપિયા ખાઈને. તો એ સરકારને ખબર નહોતી? આ આઈએસ અધિકારીની બધા પાર્ટી ઉજવવા જતા હતા તો એને ખબર નથી ફાયર એની કઈ સુવિધા નથી, આ દારૂની આ બધું છે. પણ શું છે કે એને આપતા પકતા હતા, રૂપિયાથી આ બધું હાલતું હતું એટલે એને મજા આવતી હતી. અને ભાજપ વાળાને તો પૈસા દો એટલે બાકી તમે બધા મરી જાવ તો કોઈ પડી નથી. રૂપિયા સિવાય કોઈ પણ દેખાતું નથી. ખડે પગે રૂપિયા હોય તો ઉભા રહીએ, બાકી ક્યાંય કઈ ઉભા રહીએ નહીં. એ કહે છે કે અમે તમને ન્યાય દેવડાવશું. તમે કઈ જગ્યાએ ન્યાય દેવડાયો? પકડા કે ને તમે? આ એક સાગઠિયાને પકડો, બાકી તો બધા એના જે નામ આપ્યા એને કોઈને પકડા નથી તમે. તો સાચા જે ગુનેગાર છે એને પકડો. જે મત લેવા આવે છે તેથી એને ધારાસભ્ય કહે છે કે આ વિસ્તારની જવાબદારી મારી છે. તો આજે આ વિસ્તારની જવાબદારી ધારાસભ્યની નથી આવતી? કેમ ભાઈ એની જવાબદારી નથી આવતી? એની જ આવે છે. પણ એને રૂપિયા પકતા હતા, નગરપાલિકાના પ્રમુખને રૂપિયા પકતા હતા, મેયર એના જવાબદાર. આ બધા રૂપિયા ખાઈને જ આ બધું કર્યું છે. પણ એ તો તમે બધાને દબાવો છો ને આ પોલીસ દ્વારા. એ તો તમારા જેથી છોકરા જાય તેથી તમને ખબર પડે. તો જેને 20-20 વર્ષના ખોયા હોય ને એને આ પીડાની ખબર હોય. તમને તો રમીના પેટના શું ખબર હોય? રૂપિયા સિવાય દેખાતું નથી.